ચાર વ્યક્તિઓ વચ્ચે અમુક રૂપિયા 5:2:4:3 પ્રમાણમાં વહેંચવામાં આવે છે. જો ત્રીજા વ્યક્તિને ચોથા વ્યક્તિ કરતાં 1,000 રૂપિયા વધુ મળતા હોય તો બીજા વ્યક્તિને કેટલા રૂપિયા મળશે? તો આ દાખલામાં કોઈ પણ લોજિક હોતું નથી, ફક્ત તમારે થોડુંક વિચારવાનું છે. જો ત્રીજા વ્યક્તિને ચોથા વ્યક્તિ કરતાં 1,000 રૂપિયા વધુ મળતા હોય તો બીજા વ્યક્તિને કેટલા રૂપિયા મળે? તો ત્રીજો જે વ્યક્તિ છે તેનું પ્રમાણ છે 4 અને ચોથા વ્યક્તિનું પ્રમાણ છે 3. તો ત્રીજા નંબરનો જે વ્યક્તિ છે તેને ચોથા નંબર કરતાં 1,000 રૂપિયા વધારે મળે છે. તો આ બેનો ડિફરન્સ જોવાનો. આ બેનો ડિફરન્સ છે 1 અને તે વધુ મળે છે 1,000. એટલે આપણે એમ માની શકીએ કે 1 બરાબર 1,000. અહીં પૂછ્યું છે બીજા વ્યક્તિને કેટલા રૂપિયા મળશે? તો બીજા વ્યક્તિનું પ્રમાણ છે 2 તો ગુણ્યા 2 કરો એટલે તમને જવાબ મળશે 2,000 રૂપિયા. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે 2,000 રૂપિયા. આવા જ પ્રશ્નો જોવા માટે આજે જ અમારા પેજને ફોલો કરો. થેન્ક યુ.